મારા પતિ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા. હું એકલી સૂવાથી ખૂબ ડરતી હતી ને પોતાની સાથે બેડ પર સૂવા દેવાનું શરૂ કર્યું. શરદીની રાતો હતી અને એક જ સ્થળમાં તેની સાથે સૂવું મને ખૂબ અજીબ લાગતું હતું. હસનૈન મારાથી ઘણો નાનો હતો. 12 વર્ષની ઉંમરે પણ તે 20 વર્ષના જવાન છોકરા જેવો લાગતો હતો. મારા પતિના મૃત્યુ પછી મેં ઘણી મુશ્કેલીથી ગુજારો કર્યો હતો, પણ ક્યાં સુધી આ રીતે જીવી શકું? એક રાતે મેં વિચાર્યું કે એકવાર હસનૈનને આજમાયું. અડધી રાત થઈ તો મેં તેને હલાવીને જોયું. તે ઊંડી ઊંઘમાં હતો, પણ ત્યાં હાથ મૂકતા જ આંખો હેરાનીથી ફાટી રહી ગઈ. મારા પતિના મૃત્યુને માત્ર 5 દિવસ થયા હતા. મારા ઘરમાં સાસુ, સસરા કે નનદ કોઈ નહોતા. મારા પતિના આ દુનિયામાં પોતાના નાના ભાઈ સિવાય બીજું કોઈ નહોતું. હસનૈનની ઉંમર 12 વર્ષની હતી. તે મારાથી નાનો હતો. જીવનમાં મેં તેને ક્યારેય નાના ભાઈથી વધુ કંઈ નહોતું સમજ્યો. જ્યારે મારી શાદી થઈ ત્યારે તે ખૂબ ખુશ હતો. કહેતો કે મને નવીમાં મળી ગઈ છે. પણ મારી માં મને હંમેશા સમજાવતી કે બેટા, તારો દેવર તારી જવાબદારી નથી. તેનાથી ફાસલે રહેજે. થોડા સમય પછી તે મોટો થઈ જશે. પછી તારા અને તેના વચ્ચે પડદો જરૂરી થઈ જશે. તેથી તું હજુથી તેને એવી આદત ન પાડ કે તે તારા રૂમમાં બિનજરૂરી આવે જાય. મેં ઘણી વખત જોયું છે કે તારો દેવર બિનકારણે તારા રૂમમાં આવે છે. બેટી, તારે આવું ન કરવું જોઈએ. તું એક શાદીશુદા છોકરી છે. મારી માં હસનૈન વિશે ખરાબ વિચારે છે, તેથી હું તેની વાતો પર ધ્યાન ન આપતી. પણ જ્યારે હું બેહાલ થઈ ગઈ, મારા પતિ આ દુનિયાથી ચાલ્યા ગયા, તેમ આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું વિચારી પણ ન શકતી કે તે મને પોતાના 12 વર્ષના ભાઈ પર છોડીને આ દુનિયાથી ચાલ્યા જશે. રોતી રોતી મારી હાલત ખરાબ થઈ ગઈ. રાતના બજ ગયા હતા. હસનૈન હજુ સુધી ઘરે આવ્યો નહોતો. તે કદાચ પોતાના ભાઈના સંબંધીઓ સાથે વ્યસ્ત હતો. મારું હૃદય શાંત હતું કે તે ઘરે ન અજીબ લાગશે. મને મારી માની વાતો યાદ આવી રહી હતી. પણ તે જ ક્ષણે ઘરના દરવાજા પર દસ્તક થઈ. મારું હૃદય ઉછળીને ગળામાં આવી ગયું. મેં વિચાર્યું કે ખબર નહીં કોણ હશે. પણ ડરતા ડરતા દરવાજો ખોલ્યો. આજે તો મને આ ઘર જંગલ જેવું લાગતું હતું. હસનૈન મને નાનો શિયાળો લાગતો હતો. પતા નહીં કેમ હું તેના વિશે આટલું ખરાબ વિચારવા લાગી હતી. ભાભી, તમે ખાધું? તેણે માસુમિયતથી પૂછ્યું. નજરો નીચી હતી. થેલીમાં કોરમા અને નાન હતા. હોટલના લાગતા હતા. તેણે એક પ્લેટમાં અને નાખીને મારી સામે રાખ્યા. ભાભી, મને બનાવતા નથી આવડતું. હું તમારા માટે બહારથી લઈ આવ્યો છું. તમે ખાઈ લો. મારી માને નથી ગુમાવવા માંગતો. હસનૈનની આંખોમાં પણ આંસુ હતા. હું મારા ભાઈ પછી મારી માને નથી ગુમાવવા માંગતો. હસનૈનની આંખોમાં પણ કહેતો હતો. પણ માની વાતો મારા મનમાંથી નીકળતી નહોતી. ભાભી, તમને ફિકર કરવાની જરૂર નથી. હું તમારો સહારો બનીશ. તમે આ ઘરમાંથી ક્યારેય ન જજો. તે ખૂબ જજબાતી સવાલ ફરી રહ્યા હતા. પછી તેણે અજીબ વાત કહી. ભાભી, તમે આ રૂમમાં રહો. બીજો રૂમ છતની નજીક છે. મને લાગે છે કે તમને છતવાળા રૂમ પાસે ન હોવું જોઈએ. હવે તો બધાને ખબર છે કે અમારા ઘરમાં નિયતથી આવી શકે છે. હું હેરાન થઈ ગઈ કે હસનૈન આટલી નાની ઉંમરે આવી વાતો કેમ છે. પણ જે વાતો તેણે કરી તે મને યોગ્ય લાગી. નક્કી કર્યું. કમરાનો દરવાજો બંધ કરતાં જ મારી નજર એક એવી વસ્તુ પર પડી જેણે મારા હોશ ઉડાડી દીધા. વાસ્તવમાં તે 12 વર્ષનો બાળક જ લાગતો હતો, પણ મારી માની વાત સાચી હતી. હસનૈન જે કંઈ કરી રહ્યો હતો તે એક મોટો સમજદાર માણસ જ કરી શકે. તેના રૂમમાં મારા જેવર જોઈને મારું હૃદય ધડકી ઉઠ્યું. મેં તેને ક્યાંક તાળાવાળી જગ્યાએ છુપાવી રાખ્યા હતા. પણ આ બધું હસનૈનને કેવી રીતે મળી ગયું? વાત ખૂબ અજીબ હતી. મેં મનમાં વિચાર્યું કે સવારે થતાં જ તેની પાસે આનો સવાલ કરીશ. પણ દ વખતે મને ખૂબ ઊંઘ આવી કરી. પતા નહીં કેમ મને ખૂબ ઊંઘ આવી રહી હતી. જો કે 2 કલાક પહેલાં મને ઊંઘ નહોતી આવતી. આજે લાગતું હતું કે હસનૈન લાવેલો કોરમા ખાધા પછી મારી આંખો પર ઊંઘ છવાઈ રહી છે. મનમાં વિચાર્યું કે ક્યાંક ખાવાથી મને ઊંઘ તો નથી આવી રહી, પણ મને તક જ ન મળી. જ્યારે મારી આંખ ખુલી તો સવારના બજ ગયા હતા. હું હેરાન થઈ રહી હતી કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી. જો કે કેટલાક દિવસોથી બિલકુલ ઊંઘ નહોતી આવતી, પણ આજે ખાધા પછી આંખો એવી બંધ થઈ જાણે કોઈને શરાબ પીવડાવ્યો હોય. મારા મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો. ક્યાંક હસનૈનના લાવેલા ખાવામાંથી હું બેહોશ તો નથી થઈ ગઈ, પણ આંખો મળતી હું બામાં ચાર આવતો હતો. તેને જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. પૈયા હસનૈન. ભાભી, તમે સૂઈ ગયા હતા? તમને ખૂબ સારી ઊંઘ આવીને? તેણે મેં ફીકા અવાજમાં કહ્યું. હા, આજે મને ખૂબ ઊંઘ આવી છે. શા માટે ના આવે ભાભી? મેં તમારા ખાવામાં ઊંઘની ગોળી મિલાવીને આપી હતી. મેં મારા દોસ્તને કહ્યું હતું કે મારી ભાભીને ઊંઘ નથી આવતી. તેણે મને કહ્યું કે તમે તેમને ખાવામાં ઊંઘની ગોળીઓ મિલાવી દો. તેથી તેઓ આરામથી સૂઈ જશે. હું હેરાન થઈ ગઈ. હસનૈન, તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે? તું પોતાની ભાભીને બેહોશ કરવા માંગતો હતો. ના ભાભી, હું તો તમને સારી ઊંઘ આપવા માંગતો હતો. આ લો ચા પીઓ. તેણે ચા મારી સામે રાખી તો મને શંકા થઈ.
તેમાં પણ કંઈ મિલાવ્યું તો નથી ને? અલ્લાહની કસમ ભાભી, હું તો તમારી ઊંઘ અને સુખ માટે ગોળીઓ મિલાવી હતી. તમે કહો છો તો આ ચા હું તમારી સામે જ પી લઉં છું. બલકે અમે અડધી અડધી પીએ. તેણે ગ્લાસના હોઠ ભરીને મને બતાવ્યું તો મને વિશ્વાસ થઈ ગયો. મેં કહ્યું, ઠીક છે, મને માફ કરજે. હું તારા વિશે શંકા કરી બેસું છું. હસનૈનનો ચહેરો જોઈને તેની માસુમિયત પર મને વિશ્વાસ આવતો હતો. મેં આજે તેને કંઈ ન કહ્યું. જાણવા માંગતી હતી કે તે આગળ શું કહેશે. કારણ કે જે કંઈ મેં તેના રૂમમાં જોયું હતું તેની કોઈ માફી નહોતી. થોડી વાર પછી તેણે જાતે જ હું માંગુ છું, ભાભી, હું તમારા જેવર વેચવા માંગુ છું. મારો એક ખૂબ જાણીતો અને ઈમાનદાર અંકલ છે. તે અમારા જેવર વેચીને અમને ઘણા પૈસા આપશે. અમે તે પૈસાથી આ મકાન ખરી લઈશું. આ ભાડાના મકાનમાં અમે ક્યાં સુધી રહીશું? માલિક પરસો ભાડું લેવા આવશે. અમારી પાસે તો પૈસા જ નથી. હસનૈનની વાત સાંભળીને હું વિચાર્યું પણ નહોતું. પછી તે કેવી રીતે વિચારી શકે? વાત ખૂબ અજીબ હતી. મેં કહ્યું, હસનૈન, તને આ વિચાર કેવી રીતે આવ્યો કે અમે નવું ઘર ખરીદીએ? ભાભી, મને આગળ શાદી પણ કરવાની છે. અમારે આખી જિંદગી એકઠા રહેવાનું છે. અમારી પાસે નવું ઘર હોવું જોઈએ અને ભાડાના ઘરોમાં તો માણસ જલીલ અને રૂસવો થાય છે. હસનૈનની વાત યોગ્ય લાગી. તેથી મેં જેવરના મામલે તેને કંઈ આપે તો શું થશે? પણ મને ડર હતો કે જો તે જેવર વેચીને પૈસા ન આપે તો શું થશે? આવી સ્થિતિમાં કોઈ પણ અમને સરળતાથી છેતરી શકે. મેં વિચાર્યું કે તેના વિશે કોઈની સલાહ લઉં. મારા માયકાવાળાઓને કહીશ તો તેઓ મારી મદદ કરશે. હસનૈન તો નાનો બાળક હતો, પણ આ વાત પર મને હજુ સુધી ગુસ્સો આવતો હતો કે તેણે મારા રૂમના તાળા તોડીને જેવર કેવી રીતે કાઢ્યા. તે જેવર વિશે મેં હસનૈનને કહ્યું પણ નહોતું. મને હસનૈન પર ગુસ્સો આવતો હતો. પણ તે જે પણ કરતો અંતમાં એવી વાત કરતો કે હું શાંત થઈ જતી. મેં મારા માયકાવાળાઓને કહ્યું કે મને જેવર વેચીને ઘર ખરીદવું છે. તું હવે વિધવા છે. તારે અમારા ઘરે આવવું પડશે. પણ હું તેમના ઘરે ન જઈ શકતી. હું જાણતી હતી કે મારા ભાઈઓ પોતાની પત્નીઓના ગુલામ છે. તેઓ પોતાની વિધવા બહેનને ક્યારેય સહારો નહીં આપે. જિંદગીભર માણસ તેમના સહારે ન રહી શકે. હવે સારો મોકો હતો. હું પોતાના જેવર વેચીને એક ઘર ખરીદી શકતી હતી. મારા પતિએ પોતાના જીવનમાં મારા માટે ઘણું જેવર બનાવ્યું હતું, પણ પોતાના જીવનમાં મારા માટે ઘણો ઈરાદો છોડી દીધો. હવે હું હસનૈનના સહારે ચાલી રહી હતી. હવે હું, હસનૈન, તું ચાહ્યા હે તો તે જેવર વેચી દે. હું મારા માયકાવાળાઓના વર્તનથી નિરાશ થઈ ગઈ છું. હસનૈન તેના તે અંકલ પાસે જેવર લઈ ગયો અને 2 દિવસમાં અમને એક ખૂબ સારી જગ્યાએ ઘર મળી ગયું. ઘરની ચાવી અને કાગળો તેમણે હસનૈનને સોંપી દીધા. કે 2 દિવસમાં આટલી ઝડપથી ઘર કેવી રીતે મળી શકે? જ્યારે લોકોને ઘણું કામ કરવું પડે છે. ઘણી વસ્તુઓ પર મહેનત અને સમય લાગે છે. જ્યારે હસનૈન કાગળો લઈને મારા હાથમાં રાખ્યા તો હું હેરાન રહી ગઈ. તે 12 વર્ષનો હતો, પણ તેની સોચ મોટા લોકો જેવી હતી. પછી તેણે અજીબ વાત કહી. ભાભી, અમે આખું ઘર સાફ કરી લઈશું તો તમારી સાથે એક જરૂરી વાત કરવાની છે. આજે હસનૈનની નજરો અજીબ લાગતી હતી. તેની નજરોમાં કોઈ અજીબ બેચની હતી જે જોઈને હું સમજી શકતી નહોતી કે તે મારી પાસે શું કહેવા માંગે છે. અમે ઘરમાં સામાન ગોઠવી દીધાની હતી. અમે સામાન ગોઠવી દીધો હતો. હવે અમને આગળની ચિંતા હતી કે અમારું ખાવું પીવું અને રાશન ક્યાંથી આવશે. જ્યારે સાંજે મેં સામાન ગોઠવી દીધો હતો. મેં સારું ખાણું બનાવ્યું. હસનૈનની રાહ જોઈ રહી હતી, કારણ કે તે આ ઘરનો હિસ્સો હતો અને હું નહોતી ઈચ્છતી કે તે બહાર જઈને ગંદુ ખાય. મેં તેના માટે ખૂબ મહેનતથી ખાણું બનાવ્યું હતું. બિલકુલ એવું જ જેમ હું મારા પતિ માટે બનાવતી. ઘણા પ્રકારના લાડ પ્યાર અને નખરા ઉઠાવતી. ખૂબ ખાણું બનાવીને ટેબલ પર રાખ્યું અને હસનૈનના આવવાની રાહ જોવા લાગી. પણ આજે તે ઘરે ન આવ્યો. મને ખૂબ અજીબ લાગ્યું. તેને આ વખતે ઘરે હોવું જોઈતું હતું. જ્યારે રાતના બજ ગયા હતા. પતિના મૃત્યુ પહેલાં તો તે સાંજે 7 વાગ્યા સુધીમાં ઘરે આવી જતો હતો અને પછી ક્યારેય બહાર ન જતો. અમે જ્યારે બહાર ગોલગપ્પા ખાવા જતા તો તે અમારી સાથે જતો, પણ એકલો ક્યારેય ઘરેથી બહાર ન જતો. મને ડર લાગતો હતો. રાતના 9 વાગ્યા સુધી. 9 વાગ્યે તેણે દરવાજા પર દસ્તક આપી. મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો. તેના પર બરસી પડી. ક્યાં ચાલ્યા ગયા હતા તમે? હસનૈન, તને શરમ નથી આવતી? હું તારી વિધવા ભાભી તારી રાહ જોઈ રહી હતી. મેં તારા માટે ખાણું બનાવ્યું અને તું તારા ભાઈ જતાં જ આવારાગર્દી કરવા લાગ્યો. આખરે એવી કઈ મુશ્કેલી હતી જે તું ઘરમાં નહીં હલ કરી શકે? તને બહાર જવું પડ્યું. તારા દોસ્તને અહીં જ બોલાવી લે. ભાભી, હું આવું કરી શકતો નથી. તેણે નજર ઊંચી કરીને મને એવી રીતે ગુસ્સાથી જોયું કે હું ડરી ગઈ. પણ તે તો એક બાળક જ હતો. મેં મનમાં વિચાર્યું કે હું તેને ડરાવી શકું છું. પણ તેણે મારા પર ચીસો પાડી. ભાભી, બસ કરો. મને હવે તમારી કોઈ વાત નથી સાંભળવી. અને જે તમે ખાણું બનાવ્યું છે તે તમે જ ખાઓ. આ કહીને તે પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. તે વખતે તે કોઈ 30 વર્ષના માણસની જેમ ગુસ્સો કરતો હતો. મને તેના પર ખૂબ અફસોસ થયો. તે ગુસ્સામાં હતો.
કોઈ વાત તેની પાછળ જરૂર હશે. મેં એવું જ વિચારીને તેના રૂમમાં જઈને દસ્તક આપી. દરવાજો ખોલ્યો. મને અજીબ નજરોથી જોઈને બોલ્યો, એક વાત કહું ભાભી, તમે મારી સાથે શાદી કરી લો, નહીંતર તમે કાફીર થઈ જશો. તેની વાત સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ. તું આવું વિચારી પણ કેવી રીતે શકે છે કે હું તારી સાથે શાદી કરું? તું તો મને સવાર સાંજમાં કહેતો હતો. હવે શું થઈ ગયું? કોણે તારું દિમાગ ખરાબ કરી દીધું છે? આટલી ઘટિયા વાત તું પોતાના મનમાં વિચારી પણ કેવી રીતે શક્યો? વિચારી પણ કેવી રીતે શક્યો? અને પછી મોંમાંથી કેવી રીતે નીકળી? મારી સામે હાથ બાંધીને ઊભો હતો. મને ટકટકી નજરોથી જોઈ રહ્યો હતો. મને તેની નજરોથી ડર લાગવા લાગ્યો. હું એકદમ બોલતી બંધ થઈ ગઈ. ત્યાંથી વાળીને પાછી મારા રૂમમાં આવીને બેસી ગઈ. મેં રૂમનો દરવાજો સારી રીતે બંધ કરી લીધો હતો. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. હું વિચારી પણ ન શકતી કે હસનેન આવો નીકળશે અને મારી સાથે આ પ્રકારની વાતો કરશે. મેં તો તેને હંમેશા પોતાના બાળકોની જેમ સમજ્યો હતો. હજુ મારા બાળકો જન્મ્યા નહોતા, પણ પછી પણ હસનેન વિશે મારા પતિએ પણ મને એવું જ કહ્યું હતું કે તું તેને પોતાના બાળકની જેમ સમજીને પાળજે. હવે તું જ તેનું બધું છે. હસનેનની આ વાતોથી મને ખૂબ તકલીફ થઈ હતી. મેં વિચાર્યું કે આજ પછી હું હસનેન સાથે કોઈ વાત ન કરું. કાયદેસર આ ઘર મારા નામે હતું. હું આ ઘરમાં જાતે એકલી પણ રહી શકું. હું તેને જો હસનેન ફરી આવી હરકત કરે તો હું તેને ઘરમાંથી જરૂર કાઢી નાખીશ. આ ઘર તો મારા પતિના પૈસાનું હતું અને મારા નામે હતું, પણ હસનેનને તેમાં રહેવાનો હક નહોતો. જો તે પોતાની ભાભીને ઇજ્જત ન આપી શકે જે તેને આપવી જોઈતી હતી. મારી ખામોશી ગુસ્સામાં બદલાઈ ગઈ હતી. સવારે ઉઠતા જ મેં હસનેનના રૂમના દરવાજા પર જોરથી પીટવાનું શરૂ કર્યું. પછી મને અહેસાસ થયો કે તેના રૂમનો દરવાજો તો અંદરથી બંધ નહોતો. મેં બહારથી દરવાજો ખોલ્યો તો આગળથી રૂમ ખાલી હતો. હસનેન ક્યાં ગયો? મેં મનમાં વિચારવા લાગી. મારું હૃદય ગુસ્સાથી પાગલ થઈ રહ્યું હતું. મેં બહારના દરવાજા પર નજર નાખી તો દરવાજો બહારથી બંધ હતો. મેં મનમાં વિચાર્યું તો મને તેના પર નફરત થવા લાગી. આટલો નાનો છે, ઉંમર પણ 12 વર્ષ છે અને હરકતો જુઓ. મેં એવું જ વિચારીને મારા 12 વર્ષ છે આનો નિર્ણય કર્યો. પણ પછી યાદ આવ્યું કે હું તો ઇદ્દતમાં છું. આ રીતે વારંવાર ઘરેથી નીકળવું સારી વાત નથી. બસ એવું જ વિચારીને હું બેબસ થઈને બેસી ગઈ હતી. પતિના મૃત્યુને 3 મહિના થઈ ચૂક્યા હતા. આ 3 મહિનામાં હસનેન કેટલો બદલાઈ ગયો હતો. મેં મનમાં વિચારવા લાગી, ખુદા મને ઔલાદ આપતો તો તે વખતે હસનેનના સહારે નહોતી. પણ હવે હું તેને શું કહું? મારો તો તેની સાથે કોઈ રિશ્તો પણ નહોતો. જે વ્યક્તિની વજહથી રિશ્તો હતો તે તો આ દુનિયાથી ચાલ્યો ગયો. આજે મેં વિચારી લીધું હતું કે હસનેન આવશે તો હું તેની સાથે સાફ વાત કરીશ કે તે આ ઘરમાં નહીં રહી શકે. રાતના લગભગ 9 વાગ્યા હતા કે મારા ઘરના દરવાજા પર જોરથી દસ્તક થવા લાગી. હું એવું જ વિચારી રહી હતી કે બહાર હસનેન હશે. પણ જ્યારે મેં દરવાજો ખોલ્યો તો સામે 4 આદમીઓ ઊભા હતા. આ આદમીઓ ખૂબ અજીબ ગુસ્સામાં લાગતા હતા. આ આદમીઓ ખૂબ અડુ કે જમીનના ઠેકેદારો છે. તેમણે મારી સાથે જે વાત કહી તે મને ખૂબ હેરાન કરી છે. તે દેનારી જ નહોતી પણ દુઃખી પણ કરી દેનારી હતી. તે લોકોએ કહ્યું, બેબી તું અહીં એકલી રહે છે? મેં કહ્યું, જી હા, હું એકલી રહું છું. તે લોકો બોલ્યા, આ ઔરત અને તેનો દેવર પણ તેની સાથે જ રહે છે. હજુ પણ ઘરમાં જ હશે. આ લોકો આ મોહલ્લાને શું સમજે છે? મોહલ્લાને ગંદો કરી રહ્યા છે. હું તો કહું છું કે તેમને અહીંથી બેઘર કરી દેવા જોઈએ. તેમને આ મોહલ્લામાં રહેવું ઠીક નથી. મેં કહ્યું, કેમ ભાઈ સાહેબ, અમે શું કર્યું છે? અરે બીબી, તે શું કર્યું છે? આ તું અમારી પાસે પૂછે છે. તું પોતાના 12 વર્ષના દેવર સાથે આ ઘરમાં એકલી રહે છે. તને ખબર છે તારો પતિ મરી ગયો છે. હવે તું વિધવા થઈ ગઈ છે. પોતાના મા બાપના ઘરે જા. અહીં અમારી બહેનો બેટીઓ રહે છે. આવા લોકોને અમે મોહલ્લામાં બરદાસ્ત ન કરી શકીએ. તે આદમીઓ પર મને ગુસ્સો ખૂબ આવ્યો, પણ હું તેમની સાથે ઉલઝવા નહોતી ઈચ્છતી. મેં તેમના મોં પર જ ઘરનો દરવાજો બંધ કરી દીધો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હસનેન પર ગુસ્સો આવતો હતો. આ બધું તેનું જ કરેલું હતું. મેં પોતાનો સામાન બાંધવાનું શરૂ કર્યું. અહીં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું. હું જાણતી હતી કે હસનેન એ જ મારા વિશે આવી વાતો ફેલાવી હશે કે હું ખૂબ ગુનાહગાર ઔરત છું. સાચું કહે છે, આ દુનિયા એકલી ઔરતને ખાઈ જાય છે. આગળ શું થયું એ જાણવા માટે ભાગ્નની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.